एवरीवन, वेलकम बैक टू माय चैनल वाइब विथ आरची एंड સવારમાં હું તૈયાર થઈ મેકઅપ હું સન આગળ ઊભી રહી છું કે મેકઅપ ગ્લો કરાવું દેખાવું જોઈએ મેકઅપ કરીશ અને હવે તો તમને ખબર પડી જ ગઈ હશે મેં ગયા વિડીયોમાં આટલી હિન્ટ આપી હતી ફ્લેશબેક સૌથી પહેલો બ્લોગ મૂકી તો દ્વારકામાં એમાં જોજો આજ જગ્યા ત્યાં દ્વારકામાં લગાવી આખા વર્ષમાં ક્યાંય જાઓ કે ના જાઓ દ્વારકા તો અમારે ગોઠવ જ ગ્રુપ દ્વારકા જવાનું બાકી ક્યાંય નહીં જવાનું આખું વરસ દર વરસ દ્વારકા વાંધો નહીં મજા આવે મને તો બહુ જ ગમે છે દ્વારકા જવું અને અત્યારે અમે નહીં ધોઈને રેડી થઈ ગયા છે 9 વાગે નાસ્તો કરી બેટ દ્વારકા જવાનું છે આજે દ્વારકા તો કાલે જવાનું છે મતલબ દ્વારકાનું જે મેઇન મંદિર છે ત્યાં કાલે જવાનું છે આજે અત્યારે બેટ દ્વારકા જવાનું છે પછી ખબર નહીં પછીની ન્યૂઝ જોડે જોડે મળતી રહેશે પહેલાં તો ભૂખ લાગી છે બોલો અમે કેટલી વાર ઊભા રહ્યા તમે ગયા બ્લોગમાં જોયું હશે કે અમે કેટલી વાર ઊભા રહ્યા છે ખાવા તો બી ભૂખ લાગી ગઈ છે ખબર એ ગાડીમાં બેઠા બેઠા ભૂખ લાગી જાય છે ગાઈસ શું કરીએ અને તડકો એટલો બધો મોં ઉપર આવે છે પણ શું કરે આમ રાખવું પડે મોં ઉપર આમ હાથ રાખવો પડે કે મેકઅપ દેખાય ને યાર તમને લોકોને એટલે મળીએ તો પછી તો ભાઈ ચા નાસ્તો કરીને રેડી થઈ ગયા છે તો બી આ લોકો ચલતા નથી અને અત્યારે ખબર પડી મને કે બેટ દ્વારકા નથી જવાનું અત્યારે પહેલાં જવાનું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ તો ત્યાં જે પહેલાં ધજા ચડવાની છે તો આખું અમારું ગામ જે છે ને એમના ધજા ચડાવવાની છે તો એ બધા ત્યાં જશે તો અત્યારે પહેલાં ત્યાં જવાનું છે મજા આવશે પહેલાં નાગેશ્વર મંદિરે જવાનું છે પછી બપોરે ખબર નહીં પછી સાંજે કદાચ નહીં મને ખબર જ નહીં કોઈ પ્લાન મને અત્યારે એટલું જ ખબર છે કે નાગેશ્વર મંદિર જવાનું છે વાંધો નહીં પહોંચી અને આ દેખો એક વસ્તુ બતાવો દેખો 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 ગોળથી દેખો આ ઇન્સાનને પાછો મસાલો ખાવા બેસી ગયા દેખ્યું તમે એક જ ધંધો છે મસાલો ખાવાનો બીજો કોઈ ધંધો જ નહીં એમના જોડે મસાલો 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 બસ એક જ કામ શું કરવાનું દ્વારકામાં આવીને બી મસાલો જ ખાઓ તો ઘેર જ રહેવું હતું ને તો ભાઈ પહોંચી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ કશું બોલવું છે ના હવે દર્શન કરીશું ને આવો આવો દેવ તમે બી આવો બોલો શું બોલવું છે અમે નાગેશ્વર આવ્યા છીએ ના હોય સાચું કહેજો સાચે દેખો અહીંયા મૂર્તિ છે પણ અત્યારે અહીંયાથી નહીં દેખાતી બતાવું હમણાં દેખો ગાઈસ આવી રહી મૂર્તિ કમેન્ટ્સમાં લખી દેજો હર હર મહાદેવ તો ભાઈ અત્યારે અમે દર્શન કરીને આવી ગયા છીએ 2 કલાક ધૂન કરી ત્યાં 2 કલાક અને પછી ધજા ચઢાઈ શું કર્યું તમે ધૂન કરી મહાદેવજીની ઓમ નમઃ મસ્ત શિવાય મસ્ત દર્શન પ્રદક્ષિણા કરી ધૂન કરી બીજું હવે એમનું પ્રસાદ લેવા જઈએ છે મહાદેવજીનું ક્યાં ત્યાં દ્વારકામાં અને નાગેશ્વર મહાદેવની ધજા ચડાઈ અને એમનો પ્રસાદ લેવા દ્વારકામાં જમવાનું ત્યાં રાખીશું અને મારે 2 વાર વાત કાપી છે હવે હું શું બોલવાની તે ભૂલી ગઈ હા એના પછી અમે બહાર નીકળ્યા તો મેં પપ્પાને કીધું કે મને શેરડીનો રસ પીવડાવ પણ દેખો દેખો આમને દેખો આમને મને શેરડીનો રસ ના પીવડાવ્યો શું કહેવું છે તમારું બોલો એ જુઠ્ઠું ગાઈસ સરે આમ જુઠ્ઠું બોલે છે મેં કીધું મને શેરડીનો રસ પીવડાવ્યો છે આમને પીવડાયો નહીં મને કે હમણાં પીએ અને એમ કરીને પીવડાયો નહીં બિચારી તરસી એકદમ ગરમી તો પાણી તો પીવડાવવું જ પડે ને 2 કલાકથી 3 કલાકથી બેઠા હોય ને તો શેરડીનો રસ ના પીવાય ને તો પછી છે ને તમે જમી ના શકો કુછ ભી ગાઈસ ऐसा नहीं होता है डिहाइड्रेशन થઈ ગયું તું મને डिहाइड्रेशन ओह गर्मी गर्मी लगी बच्चों को पता नहीं चलता आह कुछ भी नहीं सच बात है कुछ भी कुछ भी नहीं તો ભાઈ હવે અમે અડધો કલાકની બ્રેક લઈને ખાઈ પીને અડધો કલાકની બ્રેક લઈને હવે જઈએ છીએ બેટ દ્વારકા યસ હે અને આ લોકો પાછા કપડાં બદલે અડધો કલાકની બ્રેક એટલા માટે હતી કે કપડાં બદલી શકે એટલે આ તો દિવસમાં શું 4 વાર કપડાં બદલવાના હતા હશે મેં તો એના જ પહેરી રાખ્યા હવે આમાં શું બદલવાનું ગાઈસ મને નહીં ખબર પડતી અભી હાલ તો મતલબ સવારે તો પહેર્યા છે અને એટલામાં બીજા કપડાં પહેરે આ છોકરીઓના નાટક જ નહીં કરતા
થી ખબર દિવસમાં 4 વાર કપડાં બદલશે ને પહેરશે, નવી જગ્યાએ નવા કપડાં. મેં એકનું એક જ પહેરી રાખ્યું. મેકઅપ એ નહીં બદલ્યો, કશું નહીં કરવાનું. આપણે ઊભું થઈને સીધું હેડવા માંડવાનું. અડધો કલાક આપ્યું છે તો આરામ ના કરો. હું પપ્પાને બધા આરામ કરતા હતા, મમ્મીઓને તૈયાર થતા હતા. કંઈ નહીં, બેટ દ્વારકા જઈએ. દેખો ગાઈસ, બેટ દ્વારકાના બ્રિજ ઉપર ઉભા રહીને હવે ફોટો પડાવીશું. પવન તો જો ખતરનાક પવન આવે છે. અને સીન દેખો એકવાર તમે, સીન જબરજસ્ત દેખાય છે. શું વ્યૂ છે. અને વચ્ચે વચ્ચે બોટ્સ બી છે, એ ફિશ પકડવા માટે છે. બટ મસ્ત દેખાય બહુ જ. હવે અહીંયા ફોટોઝ ના લોકો રીલ્સ લેશે, મજા આવશે. પછી 1 કલાક રહીને બેટ દ્વારકાનું ખુલશે. દેખો અહીંયાથી એક બોટ જાય. દેખો ગાઈસ, બોટ જાય છે. The next day. ગુડ મોર્નિંગ એવરીવન. ફરીથી રેડી થઈ ગઈ છું હું. અને મેં કાલે વ્લોગ ના બનાવ્યો, સોરી ગાઈસ. અમે બેટ દ્વારકા જઈને દર્શન કરી, પછી અમે રૂક્ષ્મણીના મંદિર ગયા હતા. ત્યાં બી ધજા ચડાવવાની હતી, તો ત્યાં 1-2 કલાક રોકાયા હતા. એના પછી અમે રાતે ગયા હતા દ્વારકાવાળા મેઇન મંદિરમાં, તો ત્યાં બે કલાક રોકાયા હતા. ને એટલા મસ્ત દર્શન ત્યાં. રાતે જ જવાય, મેઇન ત્યાં રાતે જ જવાય. બિલકુલ ભીડ ના હોય, મસ્ત એવા દર્શન થાય. અમે 2 કલાક દર્શન કર્યા અને પછી અમે આવીને સુઈ ગયા. તો હું તો કાલે વ્લોગ બનાવવાનું જ ભૂલી ગઈ. મસ્તી જ કરતી હતી, હું પોતાની ધૂનમાં હતી. તો ભાઈ મેં કીધું નથી બનાવવા. તો અત્યારે હવે ડે 2 આવી ગયો છે. અને આજે હવે સીધા જઈશું દ્વારકાવાળા મેઇન મંદિરમાં. આજે ધજા ચડાવવાની છે ત્યાં આખા ગામની, તો ત્યાં જવાનું છે પહેલાં. તો પહેલાં નાસ્તો વાસ્તો કરીએ. ભૂખ લાગી ગઈ છે મને તો, બરાબરની ભૂખ લાગી છે ગાઈસ. જલ્દી ચા બનાવો અને અમને કહીએ, ખવડાવવા લઈ જાઓ અમને પહેલાં, પછી બાકી બધી વાત. અને રેડી થઈ ગઈ છું હું. કેવી લાગુ છું ગાઈસ? આઉટફિટ જોઉં તમારે મને ઉભા રહું, હું કોઈને કહું કે મારો આઉટફિટ બતાવે. એકચ્યુઅલી છે ને આ જે મેં પહેરી છે ને એ એક્સેલ સાઇઝ છે, પણ આમાં અહીંયા દોરી છે ને તો ફિટ કરીને પહેરી. કારણ કે મને આ ડ્રેસ બહુ ગમી ગયો હતો, પણ મને લેવો જ તો મારી સાઇઝમાં અવેલેબલ નહોતો. કંઈ નહીં, મેં તો લઈ લીધું ભાઈ. દોરીથી ફિટ કરીને પહેરવાનું, બીજું શું. એન્ડ આ લોકો ખબર નહીં શું કરે છે. હું કેમની આઉટફિટ બતાવું, બધા ભેગા થઈને વાતો કરે છે. અહીંયા આમ વાતો હેલો ગાઈસ. તો અમે મસ્ત દર્શન કરીને નીકળી ગયા છે. હવે એક તો ફોન લોકરમાં મૂકવાનો હોય, એટલે હું કશું રેકોર્ડ નહીં કરી શકતી. અંદર ફોન લઈ જવાનો અલાઉડ નથી. અને પહેલાં આ જે ધજા હતી ને એ વરઘોડાના રીતે લઈ જવાની. આમ અહીંથી ડાન્સ કરતું કરતું, ગરબા ગાતું છેક ધજા મંદિર સુધી લઈ જવાની. એની મેં 3-4 ક્લિપ રેકોર્ડ કરી, પણ હું આડી ક્લિપ રેકોર્ડ કરવાની ભૂલી ગઈ. સીધી ક્લિપ રેકોર્ડ કરી દીધી મેં. તો કંઈ નહીં, સીધીમાં જોઈ લેજો, જે દેખાય જોઈ લેજો ને ભાઈ. હું તો થાકી ગઈ છું અને મારો વેસ્ટ તો જોતા જ નહીં. ગરમીના કારણે આવો વેસ્ટ થઈ ગયો છે. એટલી ગરમી છે અત્યારે, શું કહેવું. એમાં બી સ્લીવલેસ પહેરી તો બી આટલી ગરમી લાગે છે, વિચાર કરો. હાય, ગરમીના મારે હાલત બગડી ગઈ. અને અત્યારે ખાઈ પીને અમે હવે ઘરે જવા નીકળી ગયા છે. પણ આ લોકો સોડા પીવા, આમની સોડા નહીં પતતી. ખાઓ પીઓ પછી પચાવો એના સોડા પીવી. હે ભગવાન. ગાડીમાં હું એકલી જ બેઠી છું, આખી ગાડી ખાલી છે. એકલી જ બેઠી છું હું. શું કરું?
મને તો સોડા પીવી ગમતી નહીં, એટલે એવું નહીં, પણ મારા નાકમાં ચડી જાય એટલે હું નહીં પીતી સોડા. અને બીજું કશું નહીં કહેવું, થાક લાગ્યો છે, ઊંઘી જવું છે હવે. મસ્ત ગાડીમાં બહુ ઊંઘીશ. આવતા વખતે હું ગાડીમાં નથી ઊંઘી, તો હવે હું ઊંઘીશ. ઘરે જવાનું છે, ફટાફટ પતી ગયા નહીં. કાલનો દિવસ ના, આજનો તો અડધો દિવસ જ. 1.5 દિવસ માટે આ લોકો જે દ્વારકા લઈને આવ્યા હતા, બોલો. 2-3 દાડા રોકાયા હોત તો બી મજા આવત. કાલ રાતે બી અમે દ્વારકાના મંદિરે ગયા હતા, પણ મેં ત્યારે બી કશું રેકોર્ડ નહોતું કર્યું. એ બી 2 વાર ગયા હતા કાલ તો, સાંજે અને રાતે 2 વાર. તો બી મેં એક વારનું રેકોર્ડ ના કર્યું ગાઈસ, કારણ કે 2 વાર હું ફોન બીજા કોકને આપીને આવી હતી. કશું ના થાય હવે. આવતી વખત આવીશ ને તો સારો વિડીયો બનાવીશ, બરાબર? એવું હું કહું છું તો ખરા, પણ પછી નક્કી ના કહેવાય. પણ હું ટ્રાય કરીશ કે આવતી વખત હું દ્વારકાનો સારો વિડીયો બનાવું. ખબર પડી? એમ બી આવવાનું તો થશે જ. આવતા વરસ નહીં તો એના આવતા વરસ, 2 વર્ષમાં એકવાર તો આવવાનું થશે જ, એટલે વાંધો નહીં. બધા સોડા પીવા જાય છે મારા ગ્રુપવાળા, હેડી. પીવો સોડા પીવો, ખાઓ પીઓ, એસ કરો મિત્રો. देखो गाइस, अब भीड़ देखो पेट्रोल पंप पर सीएनजी ની. મેં ઊભા રહ્યા હતા ગેસ પુરાવા, પણ 40 ગાડીઓની લાઈન હતી, તો વડાઈ લીધી પાછી ગાડી. અને અમે કપડાં બી ચેન્જ કરી લીધા હતા, મેકઅપ બધું ઉતારી દીધું છે. બસ પતી ગયું. હવે સીધું ઘેર જવાનું. શું જવું મમ્મી? यस, घर पे जाने का है. अब यहाँ से कोई कहीं भी ले जा सकता नहीं है. कल आर्ची को कॉलेज जाना है. ના, કાલે કોલેજ નહીં જવાય. जाना पड़ेगा. Bombastic side eye. पढ़ना तो पड़ेगा ना. કોઈ નહીં જવાનું કાલે. जाना पड़ेगा. જો जाना આપણે नहीं है तो सारा काम आर्ची करेगी. ના, એક ડીલ કરીએ આપણે. અગર 12 વાગે ઘરે પહોંચીશું તો જઈશું, અને 12 થી 1 મિનિટ બી વધારે થઈ તો નહીં જઈએ, બરોબર ને? नो હા, તો ડીલ તો કરવી પડશે. કરો છો તો જલ્દી. નો તો તમારા હિસાબે શું? એમના હિસાબે બધું એ જ કે, તો બરાબર કહેશે આપકી મમ્મી. કશું બી નહીં. 12 વાગે પહોંચીશું તો જ જવાનું, નહીં તો નહીં જવાનું. ગઈ સમજી ગયા કે નહીં? ठीक है समझ गया. અને રોડ દેખો, રોડ બતાવું હું તમને. મસ્ત વ્યૂ છે અહીંયાથી. પવન ચક્કી બંધ છે જો. પવન ચક્કીઓ. પવન ચક્કી. આ ગાડી ચલાવવા બેસી ગયા છે. આ ભાઈ સાહેબ ઊંઘી ગયા છે. આ ઊંઘવાની તૈયારીમાં છે. અને આ અત્યારે વાતો કરશે, પણ 5 મિનિટ થશે ને એટલે ઘોડી જશે. ખરાટા બોલાય બોલાય. ખબર જ છે બધાને, નહીં? દેખો ભાઈ, આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા. આની જીત મેં કરી. આ લોકો સોડા પીવા ગયા તો પછી હું કશું ના કહું. મેં કીધું મને કાચી કેરીનું કેન્ડી ખાવી છે, બહુ મસ્ત લાગે. અમે કોલેજમાં ખાઈએ રોજ. કેવી લાગી તમને? તમે પહેલી વાર ખાધી ને? શું આ કોઈ જવાબ છો? હરખો જવાબ આલો. અરે હરખું બોલો, કેવી લાગી? ઓય સારી લાગી. ચોખ્ખું ગાઈઝ ઇગ્નોર કરે છે મને. હું પૂછું છું કેવી લાગી તો હા એવું કરે છે. બહુ ટેસ્ટી છે, પણ તમને નહીં મળો. જઈને દુકાને જઈને લઈ આવવાની, ખબર પડી? નાટક નહીં કરવાના બહુ. દેખો ગાઈઝ, મારા માટે બીજી કેન્ડી આવી. પછી કેવું તમારે? ના ખા. ખાઈશ તો ખરા જ ના, એમાં શું? હા, માર માટે કેન્ડી આવીશ. એમની નજરમાં કેન્ડી ઉપર જ છો. લો ખાઈ ને તો મને પેટમાં દુખાશે. કેવું મોં ખુલ્લો છે. મારી કેન્ડી ઉપર નજર ના નાખશો. તમારે ખાવી તો બીજી લઈ આવો. અડધો કલાકથી ગાઈઝ અમે લાઈનમાં ઊભા છીએ. બીજી કેન્ડી બી ખાધી અમે, પણ આ લાઈન નહીં પતતી. ક્યારના લાઈનમાં ઊભા છે. ઓલી જગ્યાએ 40 ગાડી હતી. વિચાર કરો, ત્યાં ઊભા રહ્યા તો શું હાલત થાય તમારી. અહીંયા 10 ગાડી તો હશે ને? અહીંયા 10 ગાડી હતી તો બી ક્યારની લાઈન ચાલુ છે.
અડધો કલાક થઈ ગયો તો હજી નંબર નહીં આવ્યો મારે. થાકી ગયા કેન્ડી ખાઈ ખાઈને. પાછા ગોઠ્યા. આજે સવારે બી ગોઠ્યા, બપોરે બી ગોઠ્યા, આજે બી ગોઠ્યા. ગોઠ્યા નહીં પત્તા હમણાં. હા આ તો કુલ્લડ ચા આવી છે. કુલ્લડ ચા આવી છે.